હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું ભાર્ગવ સર અને તમે જોઈ રહ્યા છો બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ. તો બેટા એક વાત કરી દઉં કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓની જે જાન્યુઆરીમાં એક્ઝામ છે, બરાબર, તો એના માટે આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો હવે એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો તમને મારી ચેનલ બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ પર મળી જશે, બરાબર. એટલે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. અને આજે આપણે જોવાના છે વિભાગ બી ની અંદર પ્રકરણ 2. ઓકે, ચલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, જો x-1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધો. હવે ઓલરેડી આ ટાઈપના દાખલા આપણે જ્યારે પહેલી પરીક્ષામાં એસાઇનમેન્ટ સોલ્યુશન કર્યું હતું તો આવી ગયા, તો પણ આપણે એકદમ ડિટેલથી સમજીશું, બરાબર, કે જેથી કોઈ વિદ્યાર્થીને હજી બી તકલીફ હોય તો એ ના રહે. ચલો હવે અહીંયા સમજો. તો x-1 એ આપેલ બહુપદીનો શું હોય? અવયવ. તો એનો સિમ્પલ એવું કહેવાય કે જો અવયવ હોય તો એના બરાબર 0 લો. તો x-1 બરાબર 0. તો -1 પેલી બાજુ જાય તો શું થાય? +1, બરાબર. એટલે એનો અર્થ શું થયો કે આ જે +1 મતલબ x ના મૂલ્ય માટે આ જે બહુપદી હશે એ 1 આગળ ક્યાં થતી હશે? 0. તો એનો અર્થ એવો થાય કે આપણને જે બહુપદી આપી p of x બરાબર 4x નો ઘન વત્તા 3x નો વર્ગ -4x વત્તા k. હવે કશું જ નહીં, આની અંદર આ જે બહુપદી છે આપણે, બરાબર, તો એમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. ચલો 4 1 નો ઘન વત્તા 3 * 1 નો વર્ગ 4 * 1 વત્તા k. ચલો અહીંયા p ઓફ આપણે 1 મૂક્યો એટલે શું લખીશું? p of 1. ચલો p of 1 આગળ બહુપદીનું મૂલ્ય કેવું થાય? તો કે સર 0 થાય. ચલો તો 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, 4 * 4 વત્તા k. તો ચલો 4 * 4 3 * 3 ઓછા 4 વત્તા k +4 -4 કટ. ચલો તો હવે શું વધ્યું? તો 3 વત્તા k. +3 આ બાજુ આવે તો -3. તો k નું મૂલ્ય આપણને કેટલું મળી ગયું? -3. ઓકે, ચલો એ જ રીતે બીજો દાખલો જોઈએ. p of x બરાબર 1/3x² વત્તા 4x - 1 બહુપદી માટે p of 1 તથા p of 3 શોધો. હવે અહીંયા બેટા તમને શું કીધું કે તમને અહીંયા જે બહુપદી આપી એ બહુપદીમાં p of 1 એટલે કે x નું મૂલ્ય આપણે કેટલું લેવાનું? 1. અને x નું મૂલ્ય જો તમે 1 લેશો ત્યારે બહુપદીનું મૂલ્ય કેટલું થશે? અને p of 3 એટલે કે x નું મૂલ્ય તમે 3 લેશો ત્યારે બહુપદીનું મૂલ્ય કેટલું થશે? તો ચલો આપણે શરૂઆત કરીએ. બહુ સિમ્પલ છે બેટા. તો p of x બરાબર 1/3x² પ્લસ 4x માઇનસ 1. હવે x ની જગ્યાએ શું છે? 1 છે. તો p of 1 બરાબર 1/3 1 નો વર્ગ 4 * 1 માઇનસ 1 1 નો વર્ગ. તો કે સર 1 જ થાય. 4 * 4 થાય. ચલો તો અહીંયા શું થશે? 1/3 પ્લસ, ચલો 4 માંથી 1 જાય તો તમે કહેશો સર 3. ચલો 3 * 3 9, 9 ને 1 10 એટલે 10/3. તેનો અર્થ શું થયો કે બહુપદીનું એક આગળ મૂલ્ય કેટલું આવ્યું? 10/3. એ જ રીતે હવે p of 3, ચલો તો પાછું p of x બરાબર આપણે લખીએ 1/3x² વત્તા 4x માઇનસ 1 1/3 x નો વર્ગ એટલે 3 નો વર્ગ 4 * 3 ઓછા 1. ચલો 1/3 3 નો વર્ગ 9 4 * 3 12 ઓછા 1. ચલો 3 * 3 9 તો 3 12 માંથી 1 જાય તો 11 11 ને 3 તો કે સર કેટલા થાય? 14.
એનો મતલબ P(3) આગળ આપણને મૂલ્ય કેટલું મળી ગયું? 14. ઓકે, બહુ સરળ દાખલા છે બેટા, એકદમ સિમ્પલ, કશું જ કરવાનું નહીં. 1 હોય x તો એની જગ્યાએ 1 મૂકવાના. હવે કદાચ માની લો કે પરીક્ષાની અંદર રકમ ચેન્જ કરે તો 1 ની જગ્યાએ 10 કરે, 5 કરે, 6 કરે કે કોઈ પણ સંખ્યા આપે, એ સંખ્યાને આપણે x ની જગ્યાએ મૂકવાના. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 3, x + 2 એ x3 + 3x² + 3x + 1 નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે અહીંયા બેટા આપણે જેમ પહેલો દાખલો કર્યો સેમ બંને દાખલા એ જ રીતે છે. અહીંયા પણ k ની કિંમત શોધવાની છે, બરાબર? તો હવે તમને શું કીધું કે x + 2 અવયવ હોય તો, એવો શબ્દ વાપર્યો નથી. અહીંયા શું કીધું કે અવયવ છે કે નહીં, તો એનો અર્થ શું થયો કે જે તમને અવયવમાં આપ્યું હોય પહેલા એના બરાબર આપણે 0 લઈએ. તો ચલો +2 પેલી બાજુ જાય તો કહેશે સર -2. તો હવે આપેલ બહુપદીની અંદર x ની જગ્યાએ -2 મૂકવાના, બરાબર? અને -2 તમે મૂકો અને જો બહુપદીનો જવાબ 0 આવે, એટલે કે બહુપદીનું મૂલ્ય 0 આવે તો આ અવયવ છે, નથી આવતો તો અવયવ નથી. તો સિમ્પલ અહીંયા પહેલા આપણે બહુપદી લખીએ. p of x બરાબર x3 + 3x² + 3x + 1. ચલો x3 એટલે તો -2 મૂકીએ તો p of -2 નો ઘન વત્તા 3 × -2 નો વર્ગ વત્તા 3 × -2 વત્તા 1. ચલો -2 નો ઘન કેટલો થાય? તો કે સર -8 થાય. ચલો 2 નો વર્ગ 4, 3 દુ 6 પણ પ્લસ માઇનસ એટલે -6 વત્તા 1. ચલો -8 વત્તા 12, -6 પ્લસ 1. ચલો 12 માંથી 8 જાય તો કે સર 4 વધે, 6 માંથી 1 જાય તો કે સર 5 વધે. ચલો 4 માંથી 5 જાય તો સર -1 વધે. તો એનો અર્થ શું થયો કે p of -2 આગળ જવાબ કેટલો મળ્યો? -1. જવાબ 0 થતો નથી, મતલબ બહુપદીનું મૂલ્ય -2 આગળ 0 મળતું નથી. એટલે સિમ્પલ અહીંયા લખી શકાય કે અહીં બહુપદીનું મૂલ્ય p of -2 આગળ 0 થતું નથી, તેથી x + 2 આપેલ બહુપદી નો અવયવ બનતો નથી. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા જો ચોથો દાખલો. હમણાં આપણે જે પહેલો દાખલો ગણ્યો બેટા સેમ એ જ મેથડ થી ગણવાનો છે. ચલો x - 3 બરાબર આપણે 0 લઈએ તો -3 પેલી બાજુ જાય એટલે x બરાબર 3. હવે આપણે જે બહુપદી તમને આપી, કઈ આપી? તો p of x બરાબર k² x3 - k(x2) વત્તા 3kx - k. એમાં x ની જગ્યાએ બેટા કેટલા મૂકીશું? 3 મૂકીશું. ચલો તો k² 3 નો ઘન, k × 3 નો વર્ગ, 3k × 3 ઓછા k. ચલો કેટલો થશે બેટા? 27. 3 નો વર્ગ 9, 3 તરી 9k - k. તો આ 27k વર્ગ થયું, આ -9k પ્લસ 9k માઇનસ k. હવે જો બેટા ખાસ +9k -9k કટ થઈ ગયા. તો હવે શું વધ્યું? તો 27k નો વર્ગ માઇનસ k વધ્યા. હવે સિમ્પલ k કોમન લઈએ. ચલો k કોમન લઈએ તો અહીંયા શું વધે? તો 27k - 1.
હવે અહીંયા તમને પછી જો આપણે ફરીથી રકમ વાંચીએ, જો x-3 એ આપેલ બહુપદીનો એક અવયવ હોય, અહીંયા શું હતું? ચકાસવાનું હતું. જ્યારે અહીંયા અવયવ પહેલેથી આપણને કહી દીધો, તેનો મતલબ બહુપદીનું મૂલ્ય શું બનતું હશે? 0. ચલો, બહુપદીનું મૂલ્ય શું બનતું હશે? 0 બનતું હશે. ચલો, તો એક k ને આપણે 0 આપી દઈએ અને 27k -1 બરાબર શું થાય? 0. તો ચલો 27k બરાબર -1 પેલી બાજુ જાય તો +1, તો k બરાબર તમે કહો સર 1/27. તો k નું મૂલ્ય બેટા આપણને કેટલું મળ્યું? 1/27. ઓકે, અહીં સુધી ખ્યાલ આવી ગયો? કોઈને કોઈ ડાઉટ, કોઈ પણ વસ્તુ બેટા ના ખબર પડે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, લખી દો. ચલો, દાખલા નંબર 5, બહુપદી x-2 આખાનો વર્ગ ઓછા x+2 આખાનો વર્ગ ના શૂન્યો શોધો. તો અહીંયા બેટા તમને એમ લાગે સર અહીંયા શૂન્ય કેવી રીતે શોધવાના, અવયવ કેવી રીતે પાડવાના? તો સિમ્પલ આપણે પહેલા નિત્યસમ સમજીએ. નિત્યસમ છે x-2 આખાનો વર્ગ ઓછા, સોરી આપણે નિત્યસમ પહેલા અહીંયા જોઈએ x અને y સ્વરૂપમાં. તો શું થશે? x² - 2xy + y². તો આ નિત્યસમના આધારે બંનેને આપણે છૂટા કરીએ. તો ચલો, બહુપદી આપણને આપી p of x બરાબર x-2 નો વર્ગ -x+2 નો વર્ગ. ચલો, છૂટા કરીએ આપણે a - b આખાનો વર્ગ સમજીને, એટલે કે બહુપદી એ નિત્યસમથી. તો 2 તો હતા જ, x પાછા 2 ગુણાકારમાં +2 નો વર્ગ ઓછા x² વત્તા 2x × 2 + 2 નો વર્ગ. ચલો, થોડું અહીં ભૂસી દો એટલે તમને દેખાય ક્લિયર. +2 નો વર્ગ. ચલો, x² ઓછા 4x વત્તા 4, x² વત્તા 4x ઓછા વત્તા 4. ચલો, સોરી આ માઇનસ અંદર ગુણાશે એટલે અહીંયા માઇનસ થશે. હા બેટા, ભૂલ ના થાય, જોજો. ચલો, હવે બેટા ખાસ જુઓ, બહુ સિમ્પલ છે. +x² - x² કટ, +4x - 4x કટ, +4 - 4 કટ એટલે શું થઈ ગયું? 0. બરાબર. બીજી રીત આવી રીતે થઈ શકે, જો એકદમ શોર્ટમાં તમારે જવાબ લાવવો હોય તો આ રીતે પણ થઈ શકે. તમને બહુપદી આપી p of x બરાબર x-2 નો વર્ગ -x+2 નો વર્ગ. ચલો, આ માઇનસ ને આપણે અંદર ગુણીએ તો x-2 નો વર્ગ અને અંદર ગુણી દઈએ તો નહીં, પણ એવું પોસિબલ નહીં થાય એ રીતે, કારણ કે એ માઇનસ પછી નીકળી જાય. ઓકે ઓકે, ચલો, અને માઇનસ અંદર ગુણો તો કૌંસ ખોલવો પડે. ચલો, આ રીતના કરતા આપણે આ જ રીતે કરીશું. બરાબર, આ તો હું જો શોર્ટ રીતે થઈ જાત તો આપણે શોર્ટ રીતે કરતા. બરાબર, ચલો વાંધો નહીં. ચકાસો કે -1 અને -6 બહુપદી x² + 7x + 6 ના શૂન્ય છે કે નહીં. મતલબ અહીંયા તમને -1 અને -6 જે આપ્યા એ આપેલ બહુપદીને શૂન્ય છે કે નહીં. હમણાં જે આપણે ચોથો દાખલો ગણ્યો, સોરી ત્રીજો દાખલો, એ જ રીતે છે, સેમ ટુ સેમ. બહુપદીમાં x ની જગ્યાએ પહેલા -1 મૂકવાના, જવાબ 0 આવે કે નહીં એ ચેક કરવાનું, અને -6 મૂકવાના અને જવાબ 0 આવે કે નહીં એ ચેક કરવાનું. ચલો, તો p of x બરાબર બહુપદી તમને આપી x² + 7x + 6. ચલો, તો p of પહેલા -1 મૂકીએ તો -1 નો વર્ગ વત્તા 7 × -1 + 6, તો 1 - 7 + 6.
ચલો 1 7 માંથી 6 જાય પણ -7 છે બરાબર, તો પ્લસ માઇનસ માઇનસ તો -1 વધશે, તો આન્સર કેટલા આવ્યા 0. તેનો અર્થ શું થયો કે -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ઓકે, ચલો એ જ રીતે -6 મૂકીએ તો p of x બરાબર x² વત્તા 7x વત્તા 6. ચલો -6 મૂકીએ તો p of -6 બરાબર -6 નો વર્ગ વત્તા 7 into -6 વત્તા 6, 6 નો વર્ગ 36, 7 છંગ 42 પણ કેવા પ્લસ માઇનસ માઇનસ. ચલો 42 માંથી 6 જાય તો 36, 36 માંથી 36 જાય તો 0. ચલો તો સિમ્પલ થઈ ગયું બેટા. તેનો અર્થ શું થયો કે -6 એ આપેલ બહુપદીનું, આ વાક્ય લખવું ફરજિયાત છે, શૂન્ય છે. ઓકે, લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 7, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 999 ની 3 ઘાત ની કિંમત શોધો. હવે અહીંયા બેટા એક શબ્દ ખાસ ધ્યાન રાખજો, યોગ્ય નિત્યસમનો ઉપયોગ. હવે ઘણા બધા વિદ્યાર્થી શું કરશે, સર 999 ને 3 વખત ગુણાકાર કરી દઈએ તો જવાબ તો બહુ મોટો આવશે બરાબર. એટલે આપણે નિત્યસમ દ્વારા કરીશું તો આપણા માટે એકદમ કેવો થઈ જશે, સહેલો. ચલો નિત્યસમ દ્વારા કરવો હોય તો કેવી રીતે, તો સર 999 તો એકલી સંખ્યા છે, નિત્યસમ કેવી રીતે લગાવીશું, તો ચલો 999 ની નજીકની કોઈ સંખ્યા વિચારો. તો 999 પછી શું આવે, તમે કહેશો સર 1000 આવે, તો 1000 માંથી હું 1 બાદ કરી દઉં તો 999 જ કહેવાય. તો એને આવી રીતે અહીંયા લખું કે 999 નો ક્યુબ બરાબર 1000 માઇનસ 1 નો ક્યુબ. હું થોડું આ બાજુ લખું, થોડો લાંબો થશે દાખલામાં. ઓકે, ચલો વાંધો નહીં, અહીંયા લખું જો બેટા. ધારો કે 999 ક્યુબ બરાબર 1000 માઇનસ 1 આખાનો ક્યુબ. તો હવે તમે કહેશો સર હા હવે 2 પદ થયા, હવે અમે નિત્યસમ લગાડીશું. કયો નિત્યસમ લાગશે, તો તમે કહેશો સર x વત્તા y આખાનો ઘન બરાબર x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x પ્લસ y. અહીંયા માઇનસ છે તો અહીંયા બધે શું આવશે, માઇનસ આવશે. ઓકે, ચલો તો બહુ જ સિમ્પલ છે બેટા. પહેલા x નો ઘન એટલે કોનો ઘન, તો કે સર 1000 નો ઘન માઇનસ y નો ઘન એટલે સર કોનો ઘન, તો કે 1 નો ઘન. ચલો માઇનસ 3xy તો 3 ગુણ્યા 1000 ગુણ્યા 1 ગુણ્યા 1000 ઓછા 1. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા. ચલો આગળ વધીએ. હવે 1000 નો ઘન કરી એટલે આ 3 વખત મીંડા, મારે 3 મીંડા છે, 3 વખત લખવાના. એટલે આવી રીતે 1 2 3 1 2 3 1 2 3, 1 નો ઘન 1, 3000, 1000 માંથી 1 જાય એટલે તમે કહો સર પાછા 999, 1 તો અંદર ગુણાઈ ગયા. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે ટોટલ 9 શૂન્ય છે બરાબર. તો એમાંથી 1 બાદ કરો એટલે શું આવે, 999 999 999. ચલો 3000 ગુણ્યા 999 કરો. હવે આ બહુ મોટો બેટા આમાં આન્સર આવે એટલે હું કેલ્ક્યુલેટરમાં કરી દઉં કે જેથી આપણો ટાઈમ ના બગડે. 3000 ગુણ્યા 999 તો આન્સર છે 29,97,000.
ચલો હું બાદ બાકી કરી દઉં છું 2 3 4 5 6 7 માઇનસ 29,97,000. ઓકે, તો આન્સર છે 99,70,2,999. તો આ કોના બરાબર થાય બેટા? 999 ના ઘન બરાબર. ઓકે, તો નિત્યસમ સૌથી મેઇન છે. જો તમને નિત્યસમ નહીં આવડે પરીક્ષામાં બહુ જ તકલીફ પડશે, અને બીજું ચેપ્ટર તો બિલકુલ નહીં આવડે. અને આખો ત્રીજો સ્વાધ્યાય તમે બધા જ જાણો છો કે આખો ત્રીજો સ્વાધ્યાય શેના ઉપર છે? નિત્યસમ ઉપર છે. નિત્યસમ કમ્પલસરી દરેક વિદ્યાર્થીને આવડવા જોઈએ. ઓકે, ચલો 8 માંથી શરૂઆત કરીએ. 8મો દાખલો. અહીંયા પણ તમને શું કીધું? અવયવો પાડો. અહીંયા તમને એક પદ આપ્યું ઘન સ્વરૂપે, અને આપણે આ રીતે ફેરવીને આપણે એમાં અવયવ કર્યા, એટલે કે વિસ્તરણ કર્યું. હવે વિસ્તરણ તમને આપેલું છે, એનો અવયવ બનાવવાનો છે. ચલો વિસ્તરણ પહેલા તમે વિચારો તો કે સર અહીંયા ઘન છે તો x ઘન y ઘન. હા સર 3xy તો છે નહીં, પણ તમને અહીંયા 3xy ને ઓલરેડી કૌંસમાં ગુણીને આપ્યા છે, એટલે નિત્યસમ તો આનો આ જ અહીંયા લાગુ પડશે, આનો આ જ નિત્યસમ આવશે. એવું હોય તો હું અહીંયા લખી દઉં. જો બેટા x વત્તા y આખાનો ઘન બરાબર x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. ચલો શરૂઆત કરીએ. તો તમને જે આપ્યું છે એ લખીએ. પહેલા 8x ઘન વત્તા 27y ઘન 36x વર્ગ y વત્તા 54xy નો વર્ગ. ચલો 8 એટલે શું કહેવાય? 2 નો ઘન કહેવાય. તો હું આને આવું લખી શકું 2x નો ઘન. 27 એટલે તો કે સર 3 નો ઘન કહેવાય. ચલો હવે આ મારા માટે x બની ગયો, આ મારા માટે y. હવે મારે આ જોવાની જરૂર નથી, હું આના પ્રમાણે મૂકું. ચલો તો 3 છે નિત્યસમમાં 3 મૂકું, x ની જગ્યાએ 2x મૂકું, y ની જગ્યાએ 3y મૂકું, અને કૌંસમાં આ બંનેનો શું કરું? સરવાળો. તો જુઓ તમને બતાવું. 3 દુ 6, 6 તરી 18, 18 દુ 36 થઈ ગયા 36x2y. ઓકે, અને 18 તરી 54 થઈ ગયા 54xy². તો એનો અર્થ શું થયો કે બહુપદી અવયવ શું બનશે? તો કે 2x વત્તા 3y આખાનો ઘન. તો આ તમારો આન્સર. ઓકે, ચલો દાખલા નંબર 9 વિસ્તરણ કરો. તો હવે પાછું આનું પણ તમને નિત્યસમ આવડવું જોઈએ. જો હું અહીંયા ઉપર નિત્યસમ લખું તો કે સર a વત્તા b વત્તા c આખાનો વર્ગ. તો શું થશે? a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ca. ખ્યાલ આવ્યો? ચલો બસ હવે કશું નહીં, આની અંદર કિંમતો એપ્લાય કરો. ચલો એનો a એટલે અહીંયા કેટલા છે? આને હું a કહી દઉં, આને b કહી દઉં, ને આને c કહી દઉં. ચલો a એટલે કેટલા છે? તમે કહેશો સર 1/2. તો ચલો 1/2 a નો વર્ગ. ચલો વત્તા 1/3 b નો વર્ગ. બેટા નિશાનીમાં ના ભૂલ થાય, ખાસ ધ્યાન રાખજો. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે. 1/4 c નો વર્ગ માઇનસ 2. હવે આ તમારા માટે a, આ b અને આ c કિંમતો મૂકી દો. ચલો આ માઇનસ છે એટલે પ્લસ કરીશું. ચલો 1/2a 1/3b. ચલો માઇનસ નીચે લખો બેટા, કદાચ ના દેખાતો કેમેરામાં. b એટલે 1/3b 1/4c. ચલો હવે શું આવશે? તો કે સર 2ca. c એટલે 1/4c અને b એટલે 1/2a. ચલો ઓકે, હવે જોજો બેટા ખાસ માઇનસ આવશે. ચલો તો પાછું અહીંયા એનું એમ 1/2, સોરી આપણે એને વર્ગ જ કરી દઈએ ડાયરેક્ટ, જેથી તમને સહેલું રહે. 2 નો વર્ગ 4 એટલે 1/4 a નો વર્ગ 1/9 b નો વર્ગ માઇનસ 1/16 c નો વર્ગ
ચલો 2 2 કટ તો શું વધ્યું તો કે સર 1/3 AB વધ્યા. ચલો અહીંયા 2 દુ 4 2 તરી 6 એટલે અહીંયા કેમ સર 1/6 BC 2 દુ 4 તો 2 દુ 4 તો 1/4 CA. તો આ તમારો થઈ ગયો આન્સર. ઓકે, ખાસ ધ્યાન રાખજો બેટા, નિશાનીમાં કોઈ મિસ્ટેક ના થવી જોઈએ. જો પ્લસ માઇનસ ની ભૂલ થઈ તો તમારા ચાન્સીસ છે ખોટું પડવાના. ઓકે, લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. હવે અહીંયા બેટા ખાસ સમજો, તમારે અવયવ પાડવાના છે. તો અવયવ પાડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો તમે કહો સર નિત્યસમનો ઉપયોગ કરીએ. તો અહીંયા કયો નિત્યસમ આવશે પહેલા એ તમને ખબર પડવી જોઈએ, એ સૌથી મેઇન વસ્તુ છે. ચલો 64 એટલે કોનો ઘન થાય? તમે કહો સર 4 નો ઘન થાય, તો હું આવું લખી શકું 4x નો ઘન માઇનસ 5 એટલે સોરી 25 એટલે તો સર વર્ગ થશે. ચલો ચલો દાખલા નંબર 10, અવયવ પાડો 64x3 - 125. હવે અહીંયા બેટા નિત્યસમ કેવી રીતે બનાવીશું અથવા કયો નિત્યસમ એપ્લાય થશે એ તમારે ખાસ સમજવાનું. તો બેટા ખાસ ધ્યાનથી જુઓ, 64x3 છે તે શું થાય તો કે સર 4x નો ઘન થાય અને 125 એ કોનો ઘન થાય? 5 નો ઘન. તો સર અહીંયા નિત્યસમ તો બની શકે. કેવી રીતે જુઓ તો કે સર a નો ઘન માઇનસ b નો ઘન, તો a માઇનસ b a વર્ગ વત્તા b વર્ગ વત્તા ab. હા સર આ નિત્યસમ લાગુ પડે. ચલો તો a માઇનસ b એટલે તો કે 4x માઇનસ 5, અહીંયા તો કે સર 4x નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 4x ગુણ્યા 5. ચલો તો એક કૌંસ આપણો 4x માઇનસ 5, 4x નો વર્ગ એટલે કે 16x વર્ગ, 5 નો વર્ગ એટલે કે 25 અને 4 25 એટલે કે 20x. ઓકે, તો આ તમારો આન્સર છે ને, એકદમ ઈઝી. ચલો એ જ રીતે 11મો દાખલો, હમણાં જે આપણે 999 નો ઘન કર્યો સેમ એ જ રીતે છે. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 66 ગુણ્યા 74 ની કિંમત શોધો. તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીએ? હા સર કરીએ. ચલો 66 એટલે શું કહેવાય તો સર 70 માઇનસ 4 કહેવાય અને 74 એટલે સર 70 વત્તા 4 કહેવાય. હે સર અહીં તો નિત્યસમ બની ગયો. કોઈ નિત્યસમ? તો તમે કહો સર a માઇનસ b a પ્લસ b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ. તો જુઓ 1 માઇનસ 1 પ્લસ, તો 70 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ. ચલો 70 નો વર્ગ એટલે કે 4900 માઇનસ 4 નો વર્ગ 16 એટલે 4884. હા સર આ તો એકદમ ઈઝી, મજા આવી ગઈ. ચલો એ જ રીતે 12મો દાખલો. સર 12મા દાખલાની અંદર અહીંયા વર્ગ આપ્યો છે, તેનો મતલબ વર્ગ વાળું કોઈ નિત્યસમ બનશે. નિત્યસમ મતલબ અવયવ પડશે. ચલો તો વિચારીએ. તો 9 એટલે તો કે સર 3 નો વર્ગ અને 5 એટલે આવું લખી શકાય 3/5 આખાનો x આખાનો વર્ગ. સર આને હમણાં હું એમ રહેવા દઉં. ચલો અહીંયા શું ભાગ પડે તો 4 છે તો 4 નું વર્ગમૂળ 2 એટલે કે સર 1/2 y આખાનો વર્ગ.
હા સર, આ તો અમને થોડોક તો આઈડિયા આવ્યો. આ તો પેલો નિત્યસમ બન્યો. કયો? તો કે સર a માઇનસ b આખાનો વર્ગ, તો a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. તો આ a થઈ ગયો, આ b થઈ ગયો, તો વચ્ચે લખી દો 3/5x અને 1/2y. હા સર બરાબર, બે કટ થઈ ગયા, 3/5 આવી ગયા. ઓકે ચલો, તો આ કોના બરાબર થઈ ગયું? તો 3/5x માઇનસ 1/2y આખાનો વર્ગ. તો આ થઈ ગયો તમારો આન્સર. તો અહીંયા બેટા આપણે સેક્શન બી ની અંદર પ્રકરણ 2 સંપૂર્ણ પૂરું થયું. બરાબર. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ કહી દઉં કે દરરોજ તમને એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, કે જેથી બધા જ નવા વિડીયોની અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ.